વિશ્વે 3 દેશોની અને વાવાઝોડાએ આ ત્રણેય દેશમાં મચાવી છે ભારે તબાહી। તો વાવાઝોડાના કારણે કેટલી હદે તબાહી ઊભી થાય છે અને લોકોનું જનજીવન કઈ હદે ખોરવાય છે તે અમે આપને બતાવી રહ્યા છીએ। અને એ 3 દેશ જ્યાં મચી છે ભારે આકાશી કહેરના કારણે બરબાદી જ બરબાદી અને લોકોના મોત થાય ત્યાં સુધીનો આ આંકડો અમે આપને બતાવી રહ્યા છીએ કે જુઓ કઈ રીતની સ્થિતિ છે આ 3 દેશમાં। સૌથી પહેલા વાત કરીએ ઇન્ડોનેશિયામાં અત્યારે કુલ 604 લોકોના મોત થઈ ગયા છે। ઇન્ડોનેશિયામાં જ્યાં વાવાઝોડાની ભારે તબાહી જોવા મળી, સેન્યાર વાવાઝોડું કઈ હદે ત્યાં ત્રાટક્યું અને ત્યારબાદ આ મોતનો આંકડો કે જ્યાં 604 લોકોના જીવ જતા રહ્યા છે। શ્રીલંકાની વાત કરીએ, પાડોશી દેશ શ્રીલંકામાં 355 લોકોના મોત થયા દિત્વા વાવાઝોડું અને દિત્વા વાવાઝોડાના કારણે જે દક્ષિણથી પૂર્વનો જે આખો વિસ્તાર છે, તટનો વિસ્તાર છે, ત્યાંથી જ્યાં આ દિત્વા વાવાઝોડું પસાર થાય છે અને મોતનું મંજર ત્યાં ઊભું થાય છે। 355 લોકોના મોત થયા છે, 1000થી પણ વધારે લોકો લાપતા છે તેવી સ્થિતિ છે। આ પૂરના પાણીમાં પ્રવાહમાં લોકો ક્યાં જઈ રહ્યા છે, ફસાઈ ગયા છે, તણાઈ રહ્યા છે અને આ સ્થિતિની વચ્ચે છે કેટલાક દેશના રાજ્યો। થાઈલેન્ડની વાત કરીએ તો થાઈલેન્ડમાં મોતનો આંકડો 176 છે। થાઈલેન્ડમાં અત્યારે હાલ થોડીક રાહત થઈ છે, વરસાદ થંભી ગયો છે, પણ પૂરની કારણે તમામ જગ્યા પર પાણીનો એટલો ભરાવો છે કે આશરો લેવો તો લેવો ક્યાં। અને એ 48 કલાક દરમિયાન જે તબાહી ઊભી થઈ અને લોકોના આશિયાના છીનવાઈ ગયા, લોકો બેઘર થઈ ગયા છે, બેબસ છે, લાચાર છે ત્યાંના લોકો।